ઉભા રહ્યો મારી આ રીલ અથવા શોર્ટ વિડીયો તમે સ્ક્રોલ ન કરતા પહેલાં મારી વાત તમે સમજો અને સાંભળો, અને ત્યાર પછી જ તમે છે ને મારો પૂરો વિડીયો અથવા શોર્ટ વિડીયો જોઈને પછી જ તમે સ્ક્રોલ કરજો. કેમ કે હું જે આજે કહેવા માગું છું ને એ તમે ધ્યાનથી સાંભળજો. કે મિત્રો, અત્યારે નાની સેંગ હોય ને, નાની એ બહુ દારૂ પીવાય, આવડા બહુ દારૂ પીવાય, દારૂ જુગાર અને બીજું કાંઈ ધંધો કરતા નથી. 2-4 દિવસ જાય પછી પાછા એમાં ચડી જાય છે. એટલે મારું એટલું કહેવાનું પછી ભાઈ તમે દારૂ અને જુગાર રહેવા દો, એમાં તમને કોઈ જાતનો ફાયદો નહીં મળે. અને તમે ધંધે ચડો, ગમે એ ધંધો પકડો, એમાં તમને ફાયદો થાય. અને તમે આ લત રહેવા દો, આ લત નથી સારી. કેમ કે મને ખબર છે, હું રોડમાંથી નીકળ્યો હોય ને તો આવી રીતે રોડ માથે પીડ્યા હોય. બગસરાની અંદર હું રોડ ઉપર નીકળ્યો હોય ને તો રોડ પાસે આમ પીડ્યા હોય, ઉતા હોય, આ ટીંગલી વળે. પણ ભલા માણા, આ દારૂ નથી સારું. અને દારૂ પીવાથી કાંઈ આપણને કાંઈ ફાયદો નથી થવાનો. એ આપણને બરબાદ કરી દે છે. પહેલાં આપણે દારૂ વાંયા થાય અને પછી દારૂ આપણી વાંયા થાય. કેમ કે આપણે પહેલાં દારૂ વાંયા ક્યાં, પછી દારૂ આપણી વાંયા થાય. એ કે હવે તું ક્યાં જવાનો છો, ક્યાંય જવાનો તો નથી, હવે તું મારી પાસે આવવાનો જ છું. એટલે આ સેટા રહેજો, એમાં ફાયદો છે. અને તમે ગમે ધંધો કરતા હોય તો ધંધે ચડી જાઓ, એમાં તમારે લાભ થાય. અને ભલામણા દૂધ લીટર લઈ આવતા હોય તો 1.5 લીટર લઈ આવીને ઘરના સભ્ય બધા થઈને પીતા હોવ તો આ દારૂ પીવા કરતા. અને મારું કહેવાનું, જે દારૂ પીતા હોય ને એના માટે, જે નથી પીતા એના માટે તો ફાયદાકારક જ છે. અને એ માણસ છે ને વ્યવસ્થિત રહેતો હોય, અને જે પીતા હોય ને એ વ્યવસ્થિત નહીં રહી. ઘરે તકલીફ થતી હોય, ઘરે ઝઘડા થતા હોય. અને આ તમે રહેવા દો, આ ફાયદાકારક નથી. એટલે હું જે કહું છું ને એ તમે ધ્યાનથી સાંભળો. તો મિત્રો, હું એટલું જ કહેવા માગું છું, બસ. બીજું હું કાંઈ કહેવા માગતો નથી. કેમ કે હું કોઈને કાંઈ કહેવા માગતો નથી. બસ એટલું જ કહેવા માગું છું.